અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ અયોધ્યા છે. જે ઘરમાં યુદ્ધ નથી એ ઘર અયોધ્યા છે. અયોધ્યા હોય ને રામ હોય એ જરૂરી નથી. વાલા ભક્તો યાદ રાખજો, જ્યાં અયોધ્યા હોય ત્યાં જ રામ હોય એ જરૂરી નથી, પણ રામ હોય ત્યાં અયોધ્યા જરૂર હશે. રામ એટલે અધ્યાત્મ જગતમાં મર્યાદા છે. રામજીને મર્યાદા પુરુષોત્તમ કયા છે, અને જેના જીવનમાં મર્યાદા હોય એના જીવનમાં હંમેશા અયોધ્યા આવે ને આવે, સંશય નથી. મર્યાદા હોય તો ઝઘડો થવા નથી. અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ અયોધ્યા. તો રામ એ મર્યાદા છે, લક્ષ્મણ એ વિવેક છે, ભરત વૈરાગ્ય છે, અને શત્રુઘ્ન મહારાજ સદવિચાર છે. એટલે તો સુમિત્રાજીએ લક્ષ્મણને કીધું, જહાં રામ તહાં અવધ. જ્યાં અયોધ્યા હશે ત્યાં રામ નહીં હોય લક્ષ્મણ, પણ જ્યાં રામ હશે ત્યાં અયોધ્યા ચોક્કસ હશે. રામચરિતમાનસ બે વ્યક્તિઓને જોડવાનું કામ કરે છે. દરિયાના બે કિનારાઓને જોડ્યા, સેતુ બનાવ્યો. રામચરિતમાનસના એક એક પ્રસંગો એવા છે કે જે જીવનમાં આપણને ધન્યતા અનુભવે. એવા પ્રસંગોની યાદી રામચરિતમાનસમાં ભરી છે. ભાઈઓ વચ્ચેનો પ્રેમ કેવો હોય એ જાણવો હોય તો રામચરિતમાનસને વાંચી જુઓ એકવાર. પતિ પત્નીના સંબંધોની મર્યાદા શું છે જોવું હોય, પોતાની ફરજ શું છે જોવું હોય તો એકવાર રામચરિતમાનસને સાંભળો. કોઈ પણ સારો યોદ્ધા હોય ને એની કસોટી યુદ્ધના મેદાનમાં થાય, અને કોઈ પણ સ્ત્રી હોય તો એની કસોટી પોતાના પતિના ખરાબ સમયમાં થાય. સારો સમય હોય ત્યારે તો બધા સાથ આપે, પણ જ્યારે પતિનો સમય ખરાબ હોય ત્યારે સાચી કસોટી ધર્મપત્નીની થાય છે. માં જાનકી છે એ પોતાના પતિ સાથે કેવો કુશળ વ્યવહાર કરતા હતા એ રામચરિતમાનસ જુઓ. એક દાસત્વ કેવું હોવું જોઈએ એના માટે થઈ અને રામચરિતમાનસનું શ્રેષ્ઠ પાત્ર એટલે હનુમાનજી મહારાજ. દાસ કેવો હોવો જોઈએ? માલિકનું કામ બધું કરે પણ મૂંગા મોઢે રહીને. ઘણા દાસ એવા હોય માલિકને પગ દુખતા હોય દબાવે પણ વાતું બહુ કરાવે. પગનો દુખાવો જાય એના કરતા માથાનો દુખાવો વધી જાય. દાસનું દાસત્વનો પેલો ગુણ છે મૌન રહેવું, કામ કરવું. તો એ હનુમાનજી મહારાજ એક દાસ બનીને આવ્યા. તો બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ કેવો એની કથા એટલે રામચરિતમાનસ. મંદિરોમાં રામ જન્મ થશે ત્યાં સુધી કદાચ વિશ્વમાં શાંતિ નહીં આવે, પણ વિશ્વ આખામાં જો શાંતિ લાવી હોય તો દરેક લોકોના હૃદયમાં એક વખત રામ પ્રગટવું જોઈએ. રામ હૃદયમાં પ્રગટે તો વિશ્વ શાંતિ થશે.